હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને હવે બે થઈ ગયા શીરાવા. તો શીરાવામાં છે ડુંગળી ગાંઠિયાનું શાક, ચા, ભાખરીની રોટલી છે અને કેળાની વેફર ખાવી હોય તો આવી જાવ. અને નક્ષુની બહાર બેઠો છે. તો અમે શીરાવા પણ બે ગયા. તમારે બધાને શીરાવું હોય તો આવી જાવ. અને કોને કોને ડુંગળી ગાંઠિયાનું શાક બહુ ભાવે, ફેમસ, અને વેફર કોને ભાવતી છે કોમેન્ટમાં કહેજો. અને હવે તાર સ્કૂલ ખુલ્લી ગઈ, ક્યારે જવાનું છે? કાલથી જવાનું. નક્ષુ કે કાલ, તો એને જવાનું છે ને દક્ષુને જવાનું. તો હાલો હવે આપણે કન્ટિન્યુ કામ, કચરા પોતા બાકી છે તો કન્ટિન્યુ કામ શરૂ કરી દઈ. શિરાવીને પછી જોયા ને પપ્પા ગયા ને તેને ટાટા કહેવાય ગયા હતા. કા કોણ ગયું? દક્ષુ મારા પપ્પા. બે મેચિંગ કર્યું છે, લાલ ટી શર્ટ. તારે અલગ છે, એને લાલ લાલ છે. તો હાલો આપણે કચરા પોતાને એવું બાકી છે તે કરી નાખીએ. નક્ષુ દક્ષુની અહીંયા રમે છે. કા નક્ષુ શું કરવાનું છે? લેશન કરવાનું. લેશન બાકી છે. આ બાર કરવાનું મારા કરવાનું. હાલો તો એ બે લેશન કરે ને હું મારે તો પોતા પછી લસણ ફોલવું છે. હાલો તો કન્ટિન્યુ કામ બામ કરીને નવરા થઈ ગયા ને હવે કચરા પોતાને બધું થઈ ગયું. તો 11 વાગે તમે કીધું હાલો હવે રોટલા કરવા બે જાય. કપડાં બપડા લઈ લીધા, મોહનતા ધોઈને મૂકી દીધા. અને નક્ષભાઈ બહારથી આંટા મારતા મારતા આવે છે. કોણ નક્ષુ થાકી ગયો? જામણા પાડે ભાઈ, જામણા પાડવા ચડી ગયો. જામણા તને બહુ ભાવે જામણા? નાખી દે, નાખી દે ને થારી. ગંદી છે, છી વાળું છે. તો હાલો આપણે બનાવી નાખી રોટલા. પછી કપડા હંકેલવાના છે ને લસણ ફોલવાના છે. આજ તો બહુ સંભાળતું લાગે, બહુ નહીં. દાદા ખાવા આવી જાય એટલે રોટલા બનાવવા મળું. હે ખાઈને ગયા છે. હાલો આજ તો કોક સંભાળતું લાગે. સવારનું બહુ એટકી આવે છે. કોણ કોણ સંભાળો છે એ કોમેન્ટ કરજો. એટકી બને નથી થતી. રોટલા ને એવું થઈ ગયું ને નક્ષુ દક્ષુ ને રમે છે. અને ચોળીનું સુકલ ચોળીનું શાક બનાવ્યું છે. તો લટા અને રોટલાય પણ બની ગયા છે સરસ મજાના. જો ખાવ હોય તો આવી જાઓ. એ દક્ષો અને આ બે ભાઈ ધમાલ મસ્તી કરે છે. રૂમમાં શું જોતું છે એને? અને એ જોતા હતા ટીવી. હા દે દે લોહી ચમક દે, કડી દે પેલા દે ને. હાલો તો એ મસ્તી કરે છે ને હવે મારે ફોલવું છે લસણ ને કપડા હિંકેલવા છે. ચા આપે છે કબાટમાં, લઈ જા. તો હું છે ને હવે કપડા હિંકેલ નાખું. પાછળ હિંકેલવાના હતા એ લસણ ફોલવાનું છે. અહીંયા કેવો છે, અહીંયા હેઠે મજા આવી જાય. અને હવે કપડાં હિંકેલું લસણ ફોલ નાખવું. હજી 12 વાગ્યા છે. મોરલો બોલું તો હાલો હાલો ઉઠી ગઈ. અને છોકરા હજી સૂતા હશે બે. દક્ષુ હતો નક્ષુ હતો. તો ઉઠીને મેં પપ્પા આવ્યા હતા હમણાં 4:30 જમવા. તો ટિફિનને ઉટકી નાખ્યું. અને હવે બેહું છે મરસું ભેળવા. તો મરસું ભેળવી નાખ્યું. નક્ષ દક્ષ ચાગી જાય તો કવળે છે. તો હાલો આપણે મરસું ભેળ નાખ્યું. ત્યાં સુધી કન્ટિન્યુ. આખા મગની ખીચડી કોને કોને ભાવે? અમે તો આખા મગની ખીચડી મૂકી દીધી ને ડુંગળી બટેટાનું શાક કરવાનું છે. અને નક્ષભાઈ તો છે ને લેશન કરવા માંડ્યા.
જો કનેક્ટ લેશન કરે દક્ષ જે ઉઠ્યો છે એ હૂતો છે તો હું બનાવી નાખું રસોઈ તો આખા મગની ખીચડી મૂકી દીધી છે બટેટાનું શાક બનાવી નાખું પછી બહાર બનાવવાના છે રોટલા તો હાલો બનાવીને સુધાર નાખું ડુંગળીને એવું બધું તો બટેટાનું શાક કેન્સલ થઈ ગયું ને કચુંબર બનાવી ને આખા મગની ખીચડી જો કોને કોને ભાવે છે એવું કોમેન્ટ કરજો અમે તો આખા મગની ખીચડી બનાવી તમારે બધાને ખાવી હોય તો આવી જાઓ કેવું મસ્તીનું છે શાક જો હાલો ખાવું હોય એને આવી જાઓ કચુંબર ડુંગળીની તો હું બહાર જાઉં છું રોટલા કરવા પછી બાપુને આવી જાય પછી વાવ કરવા બેસી જાય વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને પોતું કરું છું પથારી પણ થઈ ગઈ તો નક્ષી દક્ષિણ દાદા પાસે ફોન જોવે છે બહાર ગરમીના ફોન કેવો મસ્ત આવે ને આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય